ગુજરાત એટલે ગુજરાતનો દરેક નાગરિક જે સરકાર પાસેથી મીટ માંડીને બેઠો હોય છે કે પોતે ભરેલો ટેક્સ જ્યાં જમા થાય છે એ સરકારી તિજોરીમાંથી તેના માટે શું? અંગ્રેજીમાં એક કહેવત છે, ગુડ ઇકોનોમિક્સ ઇઝ ગુડ પોલિટિક્સ. પણ એક સામાન્ય માણસને ન તો અર્થતંત્રમાં બહુ ઝાઝી ખબર પડે છે, ન પોલિટિક્સના ખેલ એને સમજાય છે. પણ તેમ છતાં આ બંને તેના જીવનને ખૂબ અસર કરે છે. બજેટની જાહેરાતો થાય ત્યારે પટારામાં એના માટે શું હોય છે? બજેટ એટલે આંકડાઓની માયાજાળ કે પછી એ આંકડાઓને જમીન પર ઉતારવા થતા પ્રયાસ? વાયદા અને વાસ્તવિકતા વચ્ચે એ પોતે ક્યાં છે એ જાણવામાં એક સામાન્ય નાગરિકને સૌથી વધારે રસ હોય છે. ત્યારે તમારા બજેટમાં, આ બજેટમાં તમારા હાથમાંથી શું સરકી ગયું, તમને શું મળ્યું, કયું બાકી રહી ગયું, કઈ એવી આશા જેના પર વાત થઈ અને કેટલા કરાયા વાયદા, તેની શું વાસ્તવિકતા, તેના પર આજે વાત કરીશું. આજે નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ 3,32,465 કરોડનું આ સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે અને તેમાં સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ પાછળ 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જોડાશે. અત્યાર સુધીના બજેટની વાતો અને તેમાંથી કેટલું અમલીકરણ થયું તેને લઈને પણ વાત કરીશું. પરંતુ સૌથી પહેલા આ બજેટ પર કોંગ્રેસના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લઈએ. આજે ગુજરાતની ડબલ એન્જિન સરકારે વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું. મોંઘવારીમાંથી રાહત મળશે, યુવાઓને રોજગાર મળશે, પણ આ બંને આશાઓ ઠગારી નીવડી. ગૃહિણીઓની આશા પર પણ પાણી ફેરવી દીધું. કોઈ પણ જાતની રાહત એમાં આપવામાં નથી આવી. યુવાનોને પણ ચોક્કસ સમય મર્યાદામાં ભરતી થાય ને કાયમી નોકરી મળે એવું કોઈ પણ નક્કર આયોજન આ બજેટમાં જોવા મળ્યું નથી. પણ જૂની પેન્શન યોજના લાવવાની કોઈ પણ વાત આ બજેટમાં કરવામાં નથી આવી. એટલે લાખો કર્મચારીઓની આશાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. ગત વર્ષ કરતા 50,000 કરોડ રૂપિયાનું દેવું વધારવા સરકાર જઈ રહી છે. તો અમિત ચાવડાએ બજેટને લઈને અનેક સવાલ કર્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ કંઈક આવું જ કહ્યું છે. તેમની પ્રતિક્રિયા પણ સાંભળી લઈએ. પરંતુ સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ગુજરાતને મળ્યું છે. રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ 450 રૂપિયામાં ગેસનો બાટલો આપે છે. ગુજરાતમાં અપેક્ષા હતી કે એટલીસ્ટ રાજસ્થાનની પેરિટીમાં મોંઘવારી ઓછી કરવા માટે 450 રૂપિયામાં ગેસનો બાટલો મળશે. પેટ્રોલ ડીઝલ ઉપરનો કાર ઓછો થશે, પણ એ પણ કરવામાં આવ્યું નથી. બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર 1,500-2,000 રૂપિયા જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી શકાય. અને આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. મારી સાથે મારા સહયોગી વિકાસ મકવાણા પણ જોડાઈ ગયા છે. વિકાસ, આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. કનુભાઈએ આ બજેટ રજૂ કર્યું અને એમાં જે આંકડાઓ મૂકવામાં આવ્યા છે, ગઈ વખતે પણ શિક્ષણ પાછળ સૌથી વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ 55,114 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે, એટલે 11,463 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગઈ વખતે પણ એવું હતું કે આરોગ્ય બીજા ક્રમાંકે હતું બજેટમાં, ફાળવણીમાં, અને આ વખતે પણ એવું જોવા મળી રહ્યું છે કે આરોગ્ય બીજા ક્રમાંકે છે. પરંતુ સૌથી મહત્વની વાત આ બજેટમાં શું લાગી કે જે ખરેખર દરેક કોઈ વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને અસર કરતી હોય એવી? સૌથી મોટી વાત અહીંયા સુરક્ષાની મને લાગી, કારણ કે જે આજે જાહેરાત કરવામાં આવી કે જે જન સુરક્ષા એક પ્રોજેક્ટ ગુજરાત સરકારે લોન્ચ કર્યો છે, જેમાં 1200 કરતાં પણ વધારે જે કર્મીઓ છે તે એલર્ટ કરાશે. અને એવું કહેવાયું છે કે શહેર હોય કે પછી ગામડા, તમારે જો કોઈ પણ પ્રકારની તમને સામાજિક સુરક્ષા છે, કોઈ પણ પ્રકારની તમે તકલીફમાં મુકાયા તો તમે 112 નંબર ડાયલ કરો, અને જો શહેરી વિસ્તાર હોય તો 10 મિનિટમાં જે જન સુરક્ષા કર્મી છે તે તમારા સુધી પહોંચી જશે. અને જો ગ્રામીણ વિસ્તાર હોય તો પછી 30 મિનિટના સમયની અંદર તે ત્યાં તમારા સુધી પહોંચી જશે અને તમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. એટલે કે પોલીસ કર્મી હોય કે પછી તમને ફાયર કર્મીની જરૂર પડે કે પછી ઇમરજન્સી તમને સેવાની જરૂર પડી તો 112 નંબર તમે કોલ કરો અને 10 થી 30 મિનિટમાં તમારા સુધી આ કર્મી પહોંચી જશે. અને આ મુદ્દે આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ બનાસકાંઠાના ખેડૂતો આ બજેટને લઈને શું કહી રહ્યા છે? કારણ કે ખેડૂતો પણ ઘણી બધી આશા લઈને બેઠા હોય છે. આખું વર્ષ તેમની માંગણીઓ આપણે સાંભળતા હોય છે, પરંતુ આ બજેટ બાદ તેમની પ્રતિક્રિયા શું છે તે જાણીએ.
કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ અને સહકાર માટે 22,194 કરોડની જોગવાઈ કરાઈ છે. ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહો છો, બજેટ રજૂ થયું છે, 22,194 કરોડ જે કૃષિ અને સહકારતા પાછળ વાપરવાનો નિર્ણય કર્યો છે, શું કહો છો, કેટલો લાભ? બજેટમાં ખેડૂતને નવો કોઈ લાભ આજે દેખાય એવું છે ન. એટલે ખેડૂતો, બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતોને કોઈ કુદરતી આફતોના લીધે ખેડૂત દિવસે ને દિવસે નુકસાન ભોગવતો આવ્યો છે. હવે આ નુકસાન ભરપાઈ કરવા માટે ખેડૂતને તો કોઈ આશા હોય, પણ એ આશા ઉપર પાણી ફરી વળ્યું છે. મોંઘવારીમાં ખેડૂતને ખેતી મોંઘી થઈ ગઈ છે. મોંઘી ખેતીના કારણે ખેડૂતને આર્થિક બોજ વધુ પડે છે. આ આર્થિક બોજ પર પૂરું પાડવા માટે જો સરકાર કદાચ બજેટમાં થોડોક સુધારો કર્યો તો ખેડૂતની આશા ઉપર થોડોક વધારે રોત. કોઈ લાભ નથી. ખેડૂત જે ગઈ સાલ જે હતું એને બજેટ આ સાલે છે, એમાં ખેડૂતોને કોઈ લાભ જ નથી. ખેડૂત નુકસાન જ કરતો આવે, નુકસાન કરે જ છે. અને हमारा जिरा आता ये बताएं 19 साल निष्फળ જ્યાં છે તો એ નિષ્ફળ જ્યાં છે એમનો પણ આપે તો સારું કહેવાય. બજેટ રજૂ કરાયું છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. અને જેવી રીતે વાત કરી કે આ બજેટમાં સૌથી વધારે જાહેરાત ફાળવણી શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી છે. કેટલીક યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી. નમો લક્ષ્મી યોજના ઉપરાંત નવા સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે, તેના માટે પણ મંજૂરી આપવામાં આવી છે તેવું કહેવાયું છે. પરંતુ વિદ્યાર્થીઓ આ બજેટ પર શું કહી રહ્યા છે તે પણ જાણી લઈએ. રાજ્ય સરકારે વર્ષ 2024 અને 25નું નાણાકીય બજેટ બહાર પાડ્યું છે અને એક અંદાજ પણ આપવામાં આવ્યો છે કે આવનારી પેઢીઓ માટે એટલે કે આવનારા વર્ષો માટે પણ આ બજેટ સૌથી મોટું અને મહત્વનું બની રહેશે. યંગસ્ટર્સ છે એમની સાથે બી વાત કરીએ. સૌથી વધારે ફોકસ એજ્યુકેશન પોલિસી ઉપર કરવામાં આવ્યું છે. આ પોલિસીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? एजुकेशन पॉलिसी को बहुत अच्छा किया और वो होना भी चाहिए. आजकल मेन है एजुकेशन को ज़्यादा फोकस करोगे तो कंट्रोल में रहेगा सब और सब ज़्यादा ना ग्रोथ होगी. જે લોકો એફોર્ડ નથી કરી શકતા અને જે સિંગલ પેરેન્ટ્સ હોય છે, જે એમના ચિલ્ડ્રન્સ માટે બહુ બધું આમ કરવા માંગે છે પણ એ કરી નથી શકતા, એ લોકો માટે પણ ગવર્મેન્ટે બહુ બધી સ્કીમ્સ ને પોલિસીઝ નીકાળી છે જેનાથી એમને એમના રાઇટ્સ ખબર પડે. એવી ઘણી બધી દીકરીઓ છે, મહિલાઓ જે છે એ પોતાનું એજ્યુકેશન પૂરું નથી કરી શકતી, પણ એ લોકો હવે 12મી પૂરી કરશે તો ગવર્મેન્ટ એમને 50,000 સુધીની મદદ કરશે. અને એની સાથે સાથે મને એવું કહેવું છે કે એજ્યુકેશન તો પૂરી કરી પણ એની સાથે ગવર્મેન્ટે વધારેમાં વધારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ બી લોકો માટે અવેલેબલ કરવી જોઈએ. બજેટના પોઈન્ટ ઓફ વ્યૂ એજ્યુકેશન પર વધારે ભાર આપ્યો છે, એ સારી વસ્તુ કે જે કોલેજ કે સ્કૂલના સ્ટુડન્ટ હોય તેમની માટે ગવર્મેન્ટ કોલેજમાં વધુ ડેવલપમેન્ટ કરવું જોઈએ, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા જોઈએ. તેનાથી પ્રાઇવેટાઇઝેશનની મોનોપોલી ના બની શકે, એ મારું મત છે. જરૂર. એટલે બજેટ છે જે એક્સપેક્ટેશન વાળું હતું અને સૌથી સુખાકારી યંગસ્ટર્સ માટે રહ્યું છે અને તેને લઈને ઘણી આશા અપેક્ષાઓ છે જે અમદાવાદી યંગસ્ટર્સે વ્યક્ત કરી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા શિક્ષણને લઈને આ બજેટ પર ફાળવણી કરવામાં આવી છે. અલગ અલગ ક્ષેત્રોમાં શિક્ષણ, આરોગ્યની વાત કરીશું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીશું. પરંતુ વિકાસ, આપણે જે વાત કરી રહ્યા હતા અને તમે કહ્યું કે આ બજેટમાં તમને સૌથી વધારે આકર્ષક શું લાગ્યું અથવા તો એવું કે જે આંખ ખેંચે, ધ્યાન ખેંચે. પરંતુ તમને એવું લાગે છે કે જ્યારે આ બજેટ રજૂ કરવામાં આવતું હોય તો આવનારા વર્ષો માટે હવે શું છે, આવનાર વર્ષ માટે શું છે, એનો અંદાજ શું છે, એ અંદાજપત્ર રજૂ કરાય છે. પરંતુ આની સાથે સાથે શું જાહેરાતો કરાઈ હતી અને એમાંનું શું અમલીકરણ કરાયું, શું તમે ધરાતર પર લાવ્યા, એ પણ જરૂરી છે. એ પણ ખૂબ જ મહત્વનું છે કે આપણે અગાઉ જોયું છે કે ઘણી બધી એવી જાહેરાતો થતી હોય છે, બજેટ છે તે એલોટ થતું હોય છે, પરંતુ ઘણીવાર બજેટ વપરાતું પણ નથી અને પછી વિથડ્રો કરવામાં આવે છે અને ધરાતલ પર આપણને જોવા નથી મળતું. અને તેની પાછળનું કારણ છે કે આ બાજુ સરકાર એક નિર્ણય જાહેર કરે છે, એક યોજના અમલમાં લાવે છે. હવે અમલીકરણ કરાવવાનું કામ કોનું છે? અધિકારીનું. અધિકારી બરાબર કામ નથી કરતા, તેમને એમાં રસ જ નથી હોતો. અને ઘણીવાર એવું પણ થાય છે કે સારી એવી યોજના પ્રજાજનો માટે જાહેર તો કરાતી હોય છે, પરંતુ પ્રજાજનો ખબર જ નથી હોતી કે આવી યોજનાનો લાભ આપણે લઈ પણ શકીએ છીએ. એટલે આ યોજના ઘણીવાર નિષ્ફળ પણ જતી હોય છે. કઈ આ સારી એવી યોજના છે અથવા તો કઈ એવી જાહેરાત છે જે સરકારે આજે કરી છે તેના વિશે વાત કરીએ. શિક્ષણની આપણે હમણાં વાત કરતા હતા કે બજેટ છે તે 55,000 કરોડ સુધી પહોંચી ગયું છે અને તેમાં જે મુખ્ય બાબતે આપણે કોઈ પણ એક નાગરિક છે તેના વિકાસ માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. અને શિક્ષણમાં આપણે જોઈએ છે કે ડ્રોપ ઓફ રેશિયો છે તે ખૂબ જ વધી રહ્યું છે અને આ ઘટાડવા માટે શું
શું કરી શકે? ખાસ કરીને જે કન્યાઓ છે, વિદ્યાર્થીનીઓ છે, તે શાળાએ છે તે માટે ધોરણ 9 થી જે 12ની જે વિદ્યાર્થીનીઓ છે તેમના માટે ધોરણ 9 અને ધોરણ 10 બંને વર્ષમાં 10-10 હજારની તેમને શિષ્યવૃત્તિ ટાઈપ તેમને રકમ આપવામાં આવશે. ધોરણ 11 અને ધોરણ 12 જેમાં 15-15 હજાર આપવામાં આવશે. એટલે કે જો આવી તેમને જો સહાય મળતી હોય તો પછી વિદ્યાર્થીનીઓ છે, કન્યાઓ છે, તે શાળાએ પહોંચે અને આપણે જે મહિલા સશક્તિકરણની વાતો કરી છે તે ટાર્ગેટ સુધી પણ આપણે પહોંચી શકીશું. સાથે સાથે હવે આપણે અલગ અલગ લોકોના પ્રતિભાવ પણ આપણે લેતા હોઈએ છીએ. તેવામાં મોરબી નગરપાલિકા છે ત્યાંથી આખરે કેવા પ્રતિભાવ આવી રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. હા, એટલે મોરબી નગરપાલિકાના લોકો શું કહી રહ્યા છે બજેટ પર તે સાંભળી લઈએ અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું. અમારું મોરબી જે છે સારું સિટી બને, એ અતિ ડેવલપિંગ સિટીમાં આવે એમ, એટલે એ મહાનગરપાલિકાની જાહેરાત થાય ને અમે ઘણા દિવસે માંગ કરી હતી રાજ્ય સરકાર પાસે કે મહાનગરપાલિકા જાહેર કરે. આજે ભૂપેન્દ્ર પટેલની સરકારે મહાનગરપાલિકા જાહેર કરી છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ મહાનગરપાલિકા આવતા શું થશે કે થોડોક પ્લાન ડેવલપમેન્ટ થશે, સર્વાંગી વિકાસ થશે અને બી પ્લાન ડેવલપમેન્ટ થશે. મ્યુનિસિપલ કમિશનર આવશે, IAS કક્ષાનો ઓફિસર આવશે, તો નવા રિંગ રોડ આ તે આવશે, ટાઉન પ્લાનિંગ આવશે, તો રોડ રસ્તા વિકસશે, સારી રીતે વિકસશે. એટલે થોડું જે પ્લાન અત્યારે અનપ્લાન ડેવલપમેન્ટ છે. જે સપનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મોરબી પેરિસ બનશે, લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાશે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે, નવું ડેવલપમેન્ટ આવશે, જેવી અનેક સુવિધાઓથી મોરબી મહાનગરપાલિકા બનીને સજ્જ થશે. સરકારશ્રીને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને શરૂઆતમાં જેમ વાત કરી કે એક નાગરિકને રસ હોય છે કે મને આ બજેટમાંથી શું મળે છે. ઘણા બધા મોટી જાહેરાતો કરવામાં આવે, કરોડોની જાહેરાતો કરવામાં આવે, પરંતુ એના જીવનને આ જાહેરાતો સીધી રીતે કઈ રીતે સ્પર્શે છે. અમદાવાદના લોકોએ આ બજેટ પર શું કહ્યું તે સાંભળી લઈએ. રાજ્ય સરકારે વર્ષ 2024 અને 25નું નાણાકીય બજેટ બહાર પાડ્યું છે અને એક અંદાજ પણ આંકવામાં આવ્યો છે કે આવનારી પેઢીઓ માટે એટલે કે આવનારા વર્ષો માટે પણ આ બજેટ સૌથી મોટું અને મહત્વનું બની રહેશે. યંગસ્ટર્સ છે એમની સાથે બી વાત કરીએ. સૌથી વધારે ફોકસ એજ્યુકેશન પોલિસી ઉપર કરવામાં આવ્યું છે. આ પોલિસીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? एजुकेशन पॉलिसी को बहुत अच्छा किया और वो होना भी चाहिए. आजकल मेन है एजुकेशन को ज़्यादा फोकस करोगे तो कंट्रोल में रहेगा सब और सब ज़्यादा ना ग्रुप. એટલે તમે સાંભળ્યું આ વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, અમદાવાદના લોકો શું કહી રહ્યા છે. આ બજેટની સૌથી મહત્વપૂર્ણ જાહેરાતોની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જેવી રીતે હમણાં આપણે ચર્ચા કરતા હતા કે શું જાહેરાતો કરાઈ હતી ભૂતકાળમાં અને એનું કેટલું અમલીકરણ થયું એ જાણવું પણ એટલું જરૂરી બની જતું હોય છે. આ વખતે જ્યારે ઇતિહાસનું સૌથી મોટું 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતમાં થોડી ભૂતકાળની આપણે વાત કરીએ અને એ ચર્ચા આગળ વધારીશું. આપણી સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જોડાઈ ગયા છે. તેમને જ આ બજેટને લઈને લોકોને શું મળ્યું છે, ગુજરાતને શું મળ્યું છે તેને લઈને સવાલો કરીશું. ઋષિકેશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. બજેટ ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ સૌથી મોટું બજેટ હતું અને આ વખતે રકમ એના કરતાં પણ વધારે દેવામાં આવી છે. સૌથી પહેલા આપણે અલગ અલગ ક્ષેત્રોને લઈને વાત કરીશું. શિક્ષણ ક્ષેત્રમાં જે સૌથી વધારે રકમ ફાળવવામાં આવી છે એને લઈને આપણે શરૂઆત કરીએ. 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ખૂબ આ સારી વાત છે કે આટલી મોટી રકમ શિક્ષણ ક્ષેત્રે ફાળવવામાં આવે છે. પરંતુ 15 વર્ષ પહેલા આપણે ક્યાં હતા શિક્ષણને લઈને અને અત્યારે ક્યાં છે એના લઈને આપણે થોડો સવાલ કરવા છે, આપની પાસેથી જાણવું છે. કારણ કે આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું ગઈ વખત કરતાં 11,463 કરોડનો વધારો કરાયો છે, એટલે બજેટના 16.25% આ રકમ આપે ફાળવી છે. પણ અમે જોયું 2010-11માં આ જે રકમ હતી એ 16.54% હતી અને ત્યારબાદ સતત એમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો અને ગત વર્ષે એમાં ફરી પાછો વધારો થયો. 14.40% હતું અને આ વખતે 16.25% કરાયું. તો 2010માં 16.54% હતું કુલ બજેટના અને આ વખતે 16.25% છે. તો ફરક શું પડ્યો આટલા વર્ષમાં? શિક્ષણની અંદર ગુજરાતે જે પ્રગતિ કરી છે એ શિક્ષણમાં જો આપણી પ્રગતિ ના હોય, આપણા દીકરા દીકરીઓને યોગ્ય ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ ન મળ્યું હોય તો જે સમાજની અંદર એનો યુવાન પેઢી છે જો શિક્ષિત ના હોય તો જે આપણે અત્યારે ગુજરાત રોલ મોડલની ગ્રોથ એન્જિનની વાત આખું ભારત કરી રહ્યું છે
તમે એ તો માનશો જ કે ગુજરાતને સૌ મોડલ તરીકે ગણે છે અને ગુજરાતમાં થતા બદલાવો, ગુજરાતમાં થતી પહેલો દેશમાં પણ થાય છે. સ્વાભાવિક આ વખતે 55,000 કરોડ કરતાં પણ વધારે બજેટ જ્યારે શિક્ષણ વિભાગને ફાળવવામાં આવ્યું છે અને શિક્ષણ વિભાગને આ બજેટ ફાળવ્યું છે એ વખતે આપણે દીકરીઓની પણ ચિંતા કરી છે. ધોરણ 1 થી 8માં ભણતી દીકરીઓ કદાચ ગામડામાંની અંદર સગવડ હોય ત્યાં સુધી ભણાવતા હોય છે, પરંતુ એ દીકરી સામાન્ય ખેડૂતના ઘરની દીકરી, ક્યાંક ગરીબ ઘરના દીકરી એ 8મા પછી કંઈ નાના મોટા કામે, ઘર કામે, ખેતીના કામે કે નાના મોટા મજૂરીના કામે એ ભણવાનું છોડી દેતી હતી. સરકારના ધ્યાનમાં આવ્યું કે આ દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે શું કરવું જોઈએ. તરત જ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ધોરણ 9 અને 10ની અંદર દીકરીઓને જે બીજું એક્સ્ટ્રા કામ આપવામાં આવે છે એની જગ્યાએ જો એને નાણાકીય મદદ કરવામાં આવે તો એના ઘરવાળા પણ એને શિક્ષણ આપવા તૈયાર થાય. રૂપિયા 20,000 9 અને 10માં આપણે આપવાના છીએ અને 11 અને 12ની અંદર એને બીજા 30,000 આપવાના છીએ. એટલે દીકરીની ધોરણ 12 સુધી ભણે એની સુનિશ્ચિત વ્યવસ્થા આ સરકારે કરી છે. અને સાથે વિજ્ઞાન પ્રવાહમાં પણ આપણને જોવા મળ્યું કે 10-11 લાખ જેટલા બાળકો, આશરે 10 જી બિલકુલ ઋષિકેશભાઈ, સ્ટુડિયોથી વિકાસ વાત કરી રહ્યો છું. એ લક્ષ્મી યોજના અને જે સરસ્વતી યોજના છે તેના વિશે જાણી છે અને લોકો શિક્ષિત પણ થઈ જાય છે, પરંતુ આ જે શિક્ષિત બેરોજગાર છે તે વિશે સરકારનો શું પ્લાન છે? કારણ કે આપણે 2022માં જાહેરાત કરી હતી કે દર વર્ષે આપણે 20 લાખ નોકરીઓનું સર્જન થશે, એટલે કે દર વર્ષે 4 લાખ નોકરી આપણે આપીશું, પરંતુ વિપક્ષનું એવું કહેવું છે કે યુવાનો આ બજેટથી નારાજ છે. એક ચોક્કસ સમયમાં તેમને નોકરી મળે તેવું સરકાર પાસે કોઈ આયોજન જ નથી. 20 લાખ રોજગારની આપ જે વાત કરો છો, રોજગાર આપ કોને ગણો? સરકારી નોકરીને જ જો રોજગાર ગણવામાં આવતી હોય, કોંગ્રેસની કાયમ માનસિકતા સરકારી નોકરીને જ રોજગાર ગણતા હોય છે. અહીંયા તો 360 ડિગ્રીએ સરકારી જે નોકરીઓ છે એ કદાચ તમે બધું થઈને ભેગું ગણો ટોટલ રોજગારમાં તો એનો હિસ્સો કદાચ 0.80 કે 0.90% હશે. આજે ગુજરાતની અંદર ઉત્તર પ્રદેશથી, ઓરિસ્સાથી, બંગાળથી એ લોકો અહીંયા આગળ સુરત હોય, વડોદરા હોય કે પછી અમદાવાદ હોય, કદાચ કોવિડ કાળમાં તમે જોયું હશે કેટલાય લોકો અહીંથી હિજરત કરી હતી. કોઈ બીજા રાજ્યની અંદરથી હિજરત કરી કામ કરવા ગયેલા લોકો ગુજરાતમાં આવ્યા હોય અથવા તો ગુજરાત માટે ટ્રેન ચલાવવી પડી હોય એવું મને બતાવો. અને આજે પણ સમગ્ર ભારતની અંદર પ્રથમ નંબરનું રોજગાર આપતું રાજ્ય ગુજરાત છે અને ગુજરાતમાં રોજગારીઓનું સર્જન થાય એ બાબતમાં સરકારે હંમેશા પ્રયાસ કર્યા છે. એની ઉદ્યોગ નીતિ હોય કે ઉદ્યોગો માટેની જે પોલિસીઓ બનાવી છે એના કારણે આજે અનેકવિધ નોકરીઓનું સર્જન થયું છે. નાના મોટા લારી ગલ્લાવાળા કે નાના મોટા કરિયાણાના વેપાર કરવા વાળાને પણ જે મુદ્રા લોનનો લાભ આપવામાં આવે છે અથવા તો એવા લોકોને સ્વનિધિ યોજના હેઠળ, પીએમ સાહેબની સ્વનિધિ યોજના હેઠળ લોન આપીને પગભર વગર વ્યાજની આપે જે વાત કરી આ વાત સાચી છે કે અન્ય રાજ્યોના, એ બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, એ મધ્યપ્રદેશ હોય, એ રાજ્યના શ્રમિકો પણ રોજગાર માટે ગુજરાતમાં આવે છે. પરંતુ મારે આપની પાસેથી એ જાણવું છે કે સૌથી વિકસિત રાજ્યોની જ્યારે વાત થાય ત્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ બાદ ગુજરાત ચોથા ક્રમે છે. જીડીપીની દ્રષ્ટિએ ગુજરાત વિકસિત રાજ્યની ગણનામાં આવે છે. તો પછી એવું શા માટે છે કે 2001માં જે ડેટા હતા માનવ વિકાસ આંકમાં, આજે ગુજરાત ત્યાં ને ત્યાં જ છે, ઉપરથી પાછળ ગયું છે. 24મા ક્રમાંકે ગુજરાત આજે છે. આરોગ્ય, શિક્ષણ, બધા જ ક્ષેત્રે ગુજરાતની કામગીરી બહુ સારી નથી દેખાતી અને એ જ કારણ છે કે 24મા ક્રમાંકે આપણે છીએ. માત્ર બીમારું રાજ્યો આપણી પાછળ છે. તો કેમ વિકસિત ગુજરાતની આવી હાલત છે? અત્યારે આપ જે વાત કરી રહ્યા છો એ આંકડાનો સર્વે અને સર્વે દ્વારા એની રેન્કિંગ જે નક્કી થઈ હોય એના પેરામીટર્સ બહુ હશે, પરંતુ અર્નિંગ વેલ અને લિવિંગ વેલ અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત અને રોજગારની વાત એ અલગ અલગ દિશાઓમાં કે જેની અંદર સારું જીવવા માટે અને ઘરની સારી આવક અને એજ્યુકેશન અને હેલ્થ એ તમામ પેરામીટર્સમાં અલગ અલગ નંબર તમે કાઢશો તો ગુજરાત એ જેને આપણે મહત્ત્વના કહીએ છીએ
એવા પેરામીટર્સમાં આજે ગુજરાત રાજ્ય 1 થી 4માં જ આવે છે. બિલકુલ, સ્ટાર્ટઅપમાં પણ પહેલા નંબરે છે તે વાત કરી, બરાબર છે. લિવિંગ વેલ અને અર્નિંગ વેલની તમે વાત કરી, પણ જે આંગણવાડી 2.0 આપણે જે લોન્ચ કર્યો છે પ્રોજેક્ટ, 5-7 દિવસ પહેલા જે આંગણવાડી કાર્યકરો છે અમદાવાદમાં તેમણે ધરણા કર્યા હતા. તેમનું કહેવું છે કે લઘુત્તમ વેતન તેમને નથી મળતું, તેમનો જે સમયગાળો છે કામ કરવાનો તે પણ રોજે રોજ વધી જાય છે. તો પછી આપણે જે અત્યારની જે આંગણવાડી કર્મીઓ છે તેમની સમસ્યાનું કોઈ હલ નથી આવતું ને આપણે કોઈ આગળ પ્રોજેક્ટ વધી રહ્યો છે, આ આવી કેમ વિષમતા? આંગણવાડીના કાર્યકર્તાઓને ગઈ વખતે 2022 પહેલાં જ એમની માગણીઓ પ્રમાણે સરકાર સંમત થઈ અને એમના વેતનમાં વધારો કરેલો જ છે. અચ્છા, ઠીક છે, આપે કહ્યું કે વેતનમાં વધારો કરેલો છે, પરંતુ ઋષિકેશભાઈ, વિકસિત ગુજરાત પર કુપોષણનું ખૂબ મોટું કલંક લાગેલું છે, કારણ કે જે કુપોષણના આંકડા સામે આવ્યા હતા એમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે ગુજરાત. 80% બાળકો ગુજરાતના કુપોષિત છે. આ આંકડા કહી રહ્યા છે, અમે નથી કહી રહ્યા. લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રાલયના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ગંભીર કુપોષણથી પીડાતા બાળકોના કેસની સંખ્યા સતત વધી રહી છે. 21-22માં 13,000 હતી, 22-23માં 18,978 પર પહોંચી ગઈ છે. તો પછી વિકસિત ગુજરાત કહેવાય છે, એના પર આવું કુપોષણનું કલંક કેમ છે? કુપોષણનો વિષય કેવળ ને કેવળ જે એની રોજમર્રાની જે જિંદગી છે અને એના આહાર સાથે સીધો રિલેટેડ છે, પરંતુ સરકાર એના બાબતે શાળામાં ભણતી દીકરીઓ દીકરાઓ માટે આ વખત પણ તમે બજેટમાં જોયું હશે કે જે રીતે નીતિ આયોગ ગોલ બનાવે છે એ રીતે ગુજરાતે પણ પોતાના ગોલ બનાવ્યા છે. એમાં કુપોષણનો વિષય દીકરા દીકરીઓ બંને અને કુપોષિત માતાઓ સુધીનો આ વખતની બજેટમાં એની સ્પેશિયલ આપણે જોગવાઈ કરી છે. અને આવતા સમયની અંદર જે વધારે પડતી સિવિયર, જેને મુશ્કેલીઓ ગર્ભ ધારણ કર્યો અને મુશ્કેલી પડી શકે એવી માતાઓને આઈડેન્ટિફાઈ કરી અને એ માતાને પણ કંઈ ના થાય, એના બાળકને પણ કંઈ ના થાય, અને તથા 7 દિવસ પહેલાં એને દવાખાનામાં દાખલ કરવી અને 7 દિવસ પછી એને રજા આપવી, અને સાથે 15,000 રૂપિયા જેવું એને એનો નિભાવ ખર્ચ, એટલે કે માનો કે કોઈ કામ છોડી અને એ આવી હોય તો એને 15,000 રૂપિયા, અને એ ગર્ભવતી માતાની ચિંતા કરતી આશાબેનને પણ આપણે 3,000 આપવાના છીએ. સતત આપણે પ્રયત્નશીલ છીએ, પરંતુ કુપોષણના વિષય સાથે સરકારના પ્રયાસ સાથે એક સરકાર કુપોષણના વિષયમાં સરકારની સાથે સમાજે પણ જોડાવવું પડશે. દરેક, જેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું હતું, દીકરી ભણાવો, દીકરી બચાવો. હવે કુપોષિત બાળક ઘરમાં ના રહે એની ચિંતા, કોઈ ગરીબ ઘરનું હોય, મધ્યમ વર્ગનું હોય, એની દરકાર કરવાવાળું કોઈ ના હોય તો એ મહેલ્લો કે ગામ પણ નક્કી કરે, સામાજિક આગેવાન નક્કી કરે. અને સરકારની જે યોજનાઓ છે, સરકાર પ્રયત્ન કરે છે, પણ સઘન રીતે સરકારની સાથે સમાજને પણ જોડવાની અને એક સામાજિક જાગૃતિની પણ આ કુપોષણના વિષયમાં એટલી જ હવેના સમયમાં જરૂર છે. ઠીક છે ઋષિકેશભાઈ, આપણે સરદાર સરોવર યોજના માટે 4,798 કરોડનું બજેટ આપણે આ વખતે ફાળવ્યું છે, પરંતુ આટલા વર્ષોથી ભાજપનું શાસન છે, ઘણી બધી એવી કેનાલ, સબ કેનાલનું કામ બાકી છે, હજારો કિલોમીટરની લાઈન નાખવાની બાકી છે, તો અને આપણે જોયું પણ છે કે તેમાં ઘણીવાર ગાબડા પણ પડતા રહે છે. તો આટલા વર્ષો પછી પણ કેમ આવી સ્થિતિ? આપ જે કહી રહ્યા છો, અત્યારે નર્મદાનું કેનાલ નેટવર્કિંગ લગભગ 95% પૂરું થવા આવ્યું છે. ક્યાંક નાનું મોટી મિસિંગ લિંક રહી છે, તો એ જમીન એક્વિઝિશનના કારણે અથવા તો કોઈ કામના, કોઈ વિવાદના કારણે, કોઈ કોર્ટ કેસના કારણે જ બાકી છે. અને બાકીની જે આપણી ઇરિગેશન યોજનાઓ છે નર્મદા સિવાયની 205, એનું કમાન્ડ એરિયા આપણે નક્કી પણ કરી દીધું છે અને કેનાલો પણ બની ગઈ છે. પરંતુ જ્યારે આ કન્સ્ટ્રક્શન થયા પછી એમાં પાણી વહેવડાવતા હોઈએ એ વખતે કોઈક ને કોઈક કારણોસર એવા કારણો છે કે જેમાં ખેડૂતોનો અથવા તો પાણી ચોરીના આવા બધા બનાવો પણ બનતા હોય છે. અને એમાં ક્યાંક ગેટ પાડવા, ઋષિકેશભાઈ, આપે ખેડૂતોની વાત કરી, ખેડૂતો વિશે પણ વાત કરી લઈએ કે આ બજેટ ખેડૂતો માટે કેટલું ખાસ, કેટલું મહત્વનું છે, કારણ કે આપણે તેમની આવક બમણી કરવાની વાત કરીએ છીએ. જે નેશનલ સ્ટેટિસ્ટિક્સ 2019ના આંકડા છે તેમાં ખેડૂતો પરિવારની વાર્ષિક આવક ગુજરાતમાં 12,631 છે અને આખા દેશમાં 10મા ક્રમાંકે ગુજરાત છે. તો ખેડૂતોની આવક કેવી રીતે બમણી થશે, તેમનું જીવન ધોરણ કેવી રીતે સુધરશે?
ગુજરાતની અંદર ખેડૂતોની હાલત, કદાચ તમે ખેતમજૂરની વાત કરી શકતા હશો, પરંતુ જે રીતે અત્યારે ગુજરાતની અંદર ખેડૂતો માટે જે જુદી જુદી યોજનાઓ દ્વારા ખેડૂત સદ્ધર બને, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ નાના ખેડૂતોની ચિંતા કરી અને આ જે 6,000 રૂપિયા વાર્ષિક આપવા માટે જ્યારે એ સીધો એમના ખાતામાં જમા થાય છે, એટલે 6,000 રૂપિયામાં હું ગેરંટી સાથે કહી શકું કે 2.5-3 વીઘાનો ખેડૂત હોય તો એને ખેડ પણ થઈ જાય, ખાતર પણ એમાં એટલામાં પૂરું થાય અને બિયારણ પણ એમાંથી મળી રહે. એટલે પૂરી ચિંતા કરી છે અને કદાચ એને વધારાની રૂપિયાની જરૂર પડે તો સહકારી મંડળીઓ દ્વારા એ 0% વ્યાજે એ રૂપિયા લઈ અને એની ખેતીમાં લગાવી શકે. એના સિવાય યાંત્રિકીકરણ માટે પણ અનેકવિધ સહાયની યોજનાઓ છે અને અનેક જે ફેન્સિંગની યોજનાઓ, અનેકવિધ યોજનાઓ આપણે અહીંયા એને ઇમ્પ્લિમેન્ટ કરી છે. અને જે આવક વધારવાની વાત છે, તમે ખેડૂતને જે જુદા પાડવાનો વિષય છે એ હવે સર્વે જે રીતે થયો હોય એ રીતે, પરંતુ એ નક્કર હકીકત છે 2001-2 કરતાં પ્રત્યેક ઘરની આવક જે 16-17 હજાર રૂપિયા હતી એની જગ્યાએ 2,20,000 કરતાં પણ પ્રત્યેક ઘરની આવક વધી છે. ઠીક છે, માથાદીઠ આવકમાં જે બહારના શ્રમિકો આવે છે કામ કરવા માટે, એમની ગણના નથી કરવામાં આવતી, વસ્તુ અલગ છે. કારણ કે ઋષિકેશભાઈ, જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે બહુ આકર્ષક લાગે કે ઓહો આટલું મોટું બજેટ છે, પરંતુ ખરેખર એમાંથી કામ કેટલું થાય છે? ગત વર્ષની વાત કરી, અરવલ્લી, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, આ બધા જે જિલ્લા છે કે જ્યાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની વાત કરાઈ હતી, એના પહેલાના બજેટમાં પણ આ જાહેરાત કરાઈ હતી, પરંતુ આજે અમે ત્યાં વાત કરી લોકો સાથે, આજે પણ સ્થિતિ એ છે કે હજુ તો જમીન સંપાદન પણ નથી થયું, 1% કામગીરી પણ નથી થઈ. એ પ્રક્રિયા ચાલુ જ છે બેન. એમાં તમે પ્રત્યેક જિલ્લાની અંદર મેડિકલ કોલેજ શરૂ થશે. આદરણીય દરેક વસ્તુની અંદર આજે કહ્યું ને કાલે જ થઈ જાય. મેડિકલ કોલેજ બનાવી, એનો સ્ટાફ, એનું બાંધકામ, આ બધા વિષયો, જમીનોની ફાળવણી મેળવ્યા પછી એ પ્રક્રિયાને સમય લાગતો હોય, પરંતુ 2027 સુધીમાં પ્રત્યેક જિલ્લા પાસે મેડિકલ કોલેજ હશે ને હશે. અચ્છા, ઠીક છે ઋષિકેશભાઈ, આપણે એવી આશા રાખી કે 2027નો આંકડો એ હજુ આગળ જતો ન રહે, 2047નો ન થઈ જાય જેમ તમારી દરેક જાહેરાતોનું લક્ષ્ય છે. પણ આ એક વાત જે કોંગ્રેસે પણ મૂકી છે કે રાજસ્થાનમાં તમારે મેનિફેસ્ટો જે જાહેર કર્યો હતો એમાં તમે કહ્યું હતું કે સરકાર આવે છે તો દરેક વ્યક્તિને 450 રૂપિયામાં સિલિન્ડર મળશે દરેક ઘરને, અને એ સરકાર આવી પણ ગઈ, હવે આપી પણ દેવાશે. પણ ગુજરાત તો તમને 27 વર્ષથી ચૂંટતું આવ્યું છે. જો ત્યાં કલ્યાણ છે તો પછી અહીંયા અન્યાય કેમ ગુજરાતની જનતા સાથે? અહીંયા પણ ગરીબ ઘરના લોકો કે જેને પ્રધાનમંત્રી દ્વારા ગેસ કનેક્શન મળ્યા છે એને 2 વખત ફ્રી આપવાનું સરકારનું વચન છે. અચ્છા, પણ દરેકને તો નથી મળતું ને. રાજસ્થાનમાં જેમ તમે દરેક ઘરને આપ્યું એવું ગુજરાતમાં કેમ નહીં? ચલો, થેન્ક યુ, આભાર, બહુ સમય લીધો છે. ઠીક છે ઋષિકેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. એટલે કેટલાક સવાલોના જવાબ મળ્યા, કેટલાક સવાલોના જવાબ ન મળ્યા. વિકાસ, તમે જે રીતે સાંભળ્યું, ઘણા બધા સવાલો આપણે હતા કે જે ઋષિકેશ પટેલને કરવાના હતા, પરંતુ ટાઈમ ઓછો રહ્યો, સમય ઓછો રહ્યો. પણ શું એવું લાગે છે કે એમણે જે કહ્યું એમાંથી હકીકત કેટલું છે? બિલકુલ, સરકારની કામ કરવાની જે પદ્ધતિ છે અને જે સરકાર ખરેખર લોકોનો વિકાસ કરવા માંગે છે તે આપણને તેમના જે પ્રયત્નો છે તેમાં આપણને જોવા તો મળે છે, પરંતુ ખરા અર્થમાં જે મેં અગાઉ પણ આપણે વાત કરીને કે જે અમલીકરણ જો ઝડપથી થશે તો ચોક્કસ ખરા અર્થમાં આપણા ગુજરાતનો વિકાસ થતો જ રહેશે અને આપણને સૌને ગર્વ છે કે વિકસિત ભારત જે આગળ વધી રહ્યું છે, આપણો જે લક્ષ્યાંક છે 2047 સુધીનો, તે આપણે એચીવ કરી શકીશું. જોવાનું રહેશે કે હવે જનતા પણ આ બજેટને કઈ રીતે વધાવે છે અને સાથે સાથે અમલીકરણ કેટલું ખરા અર્થમાં થાય છે. કૃષ્ણ.